લીલો પડવાશ ખેડૂતો માટે અમૂલ્ય પદ્ધતિ, ખાતરનો ખર્ચ ઘટાડ, જમીન બનશે સુપર ફર્ટાઇલ। નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ કૃષિ માર્ગદર્શન સુરેશમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે લીલો પડવાશ એટલે શું, લીલા પડવાશમાં કયા કયા પાકો રહ્યા એ વાવી શકાય અને કઈ કઈ સિઝનમાં લીલો પડવાશ રહ્યો એ કરી શકાય, લીલો પડવાશ કરવાથી ફાયદાઓ, લીલો પડવાશ કયા સમયે કરવો જોઈએ એની સંપૂર્ણ માહિતી રહી એ આ વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આપ આ ચેનલ ઉપર નવા હો અને હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો। આ વિડીયો આપને ગમે તો અન્ય ખેડૂતો સુધી આ વિડીયો શેર કરશો અને આપના પ્રતિભાવો રહ્યા એ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં। જમીનને કુદરતી રીતે શક્તિશાળી બનાવી હોય તો લીલો પડવાશ રહ્યો એ સોનાથી ઓછો નથી। લીલો પડવાશ એટલે શું? ખેતરમાં ખાસ પ્રકારના લીલા છોડ પાકને વાવી અને ફૂલ આવવાની અવસ્થાએ જમીનમાં કાઢી દેવાની પદ્ધતિને લીલો પડવાશ ગ્રીન મેન્યુર કહેવામાં આવે છે। આ છોડ જમીનમાં સડીને જમીનના પોષક તત્વો રહ્યા એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો કરે। લીલા પડવાશ માટે કયા કયા પાકો વાવી શકાય? તો લીલા પડવાશ માટે મુખ્ય પાકો રહ્યા એ શણ છે, ઈકડ છે, ગુવાર છે, મગ છે, ચોળી છે અને અડદ છે કે જેમાં લીલા દ્રવ્યનું પ્રમાણ સૌથી વધુ હોય એવા પાક રહ્યા એ લીલા પડવાશ તરીકે ઉપયોગમાં લઈ શકાય। લીલો પડવાશ રહ્યો એ કયા કયા પાકોમાં કરી શકાય? તો ખરીફ સિઝન લેતા તમામ પાકોમાં લીલો પડવાશ રહ્યો એ કરી શકાય છે। મગફળી છે, કપાસ છે, તલ છે, બાજરી છે, દિવેલા છે, એ તમામ પાકોમાં પાક લેતા પહેલા લીલો પડવાશ રહ્યો એ કરી શકાય છે। રવિ સિઝનની શરૂઆત પહેલા પણ રવિ સિઝનના ઘઉં છે, ચણા છે એ પાકોમાં પણ લીલો પડવાશ રહ્યો એ અગાઉ કરી શકાય છે। અને બાગાયતી બહુવર્ષાયી જે પાકો છે એમાં પણ લીલો પડવાશ રહ્યો એ આપણે કરી શકીએ છીએ। લીલા પડવાશથી મુખ્ય થતા ફાયદાઓની જો વાત કરીએ તો લીલો પડવાશ રહ્યો એ કરવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં સારા પ્રમાણમાં વધારો થાય છે। જમીન રહી એ પોચી અને ભરભરી બને છે જેથી જમીનમાં હવાનું અવરજવર રહ્યું એમાં વધારો થાય છે। જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજનનું પ્રમાણ રહ્યું એમાં વધારો થાય। રાસાયણિક ખાતર પાછળનો ખર્ચ રહ્યો એમાં ઘટાડો થાય। જમીનના સૂક્ષ્મ તત્વો રહ્યા એમાં પુષ્કળ પ્રમાણમાં વધારો થાય। બિનજરૂરી નિંદામણ રહ્યું એમનું નિયંત્રણ આપણે સારી રીતે કરી શકીએ। આગામી સિઝનમાં જે પાક લેવાનો છે એ પાકના ઉત્પાદનમાં સારો એવો વધારો થાય। જમીનમાં ક્ષારનું પ્રમાણ અને કઠણપણું રહ્યું એમાં ઘટાડો થાય અને જમીનની ફળદ્રુપતામાં ખૂબ જ વધારો થાય છે। લીલો પડવાશ રહ્યો એ ક્યારે કરવો જોઈએ એમની વાત કરીએ તો પિયતની સુવિધા હોય તો ખરીફ સિઝન ચાલુ થતા 40 થી 45 દિવસ અગાઉ લીલો પડવાશ રહ્યો એ આપણા ખેતરમાં વાવવો જોઈએ। ચોમાસુ સિઝનમાં દિવેલા પકવતા જે ખેડૂતો હોય એમને ચોમાસુ વરસાદ થાય, પ્રથમ વરસાદ વાવણી લાયક થાય ત્યારે લીલા પડવાશ માટેનો પાક રહ્યો એમનું વાવેતર કરવું જોઈએ। જ્યારે પાક આપણો 40 થી 50 દિવસનો થાય છે એટલે કે ફૂલ આવવાની અવસ્થાએ જ્યારે આપણો પાક લીલા પડવાશનો થાય ત્યારે ટ્રેક્ટર અને હળ દ્વારા એ પાકને ઊભા પાકને આડો પાડી અને જમીનમાં દાટી દેવો જોઈએ। અને જમીનમાં દાટ્યા બાદ 15 થી 20 દિવસ પછી આપણે જે મુખ્ય પાક લેવા માંગીએ છીએ એ પાકનું વાવેતર કરવામાં આવે તો આ લીલા પડવાશના જે સારામાં સારા ફાયદાઓ રહ્યા એ આપણે લઈ શકીએ છીએ। આપણી જમીનમાં આ લીલા પડવાશના ફાયદાઓ રહ્યા એ સારી રીતે આપણે લઈ શકીએ છીએ।
તો આ હતી લીલા પડવાશની સંપૂર્ણ માહિતી. આપને આ વિડીયો કેવો લાગ્યો એમના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરશો અને અન્ય ખેડૂતો સુધી આ માહિતી રહે એ પહોંચાડવા શેર કરશો. આપણી ચેનલનો મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતો સુધી સાચી માહિતી પહોંચાડી અને ખેતીની આવકમાં વધારો કરવો. તો આપણી ચેનલ કૃષિ માર્ગદર્શન સુરેશને સબસ્ક્રાઇબ કરશો.